આગ ઝરતી ગરમી વચ્ચે કરા સાથે માવઠાની આગાહી કરાઈ। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ મોટી આગાહી કરી। 3 મે થી 10મી મે દરમિયાન અનેક વિસ્તારમાં તીવ્ર માવઠું પડી શકે છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છના વિસ્તારોમાં માવઠાની શક્યતા છે। વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ માવઠાની આગાહી કરાઈ। આ તરફ અમદાવાદ, ગાંધીનગરમાં 5 થી 10 મે વચ્ચે વરસાદ પડશે। કચ્છમાં 3 થી 6 મે દરમિયાન કરા સાથે વરસાદ પડશે। ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ થઈ શકે છે। બપોર પછીના સમયમાં વરસાદ થઈ શકે તેવી શક્યતા છે। કેટલાક વિસ્તારમાં કરા પડવાની પણ સંભાવના સેવવામાં આવી રહી છે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો 41 થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળ્યું છે અને હજુ પણ 2 દિવસ એટલે કે 1લી અને 2જી મે એમ 2 દિવસ હજુ પણ 41 થી 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે। 3 તારીખથી આપણે ધીમે ધીમે તાપમાનમાં આંશિક રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। પણ આ વચ્ચે એક મહત્વના અને મોટા સમાચાર એ છે કે 3 મે 2025 થી લઈને 10 મે 2025 દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે। અત્યારે રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। 12 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું। 43.6 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ બન્યું અગનભઠ્ઠી। અમદાવાદ અને કંડલામાં 43.5 ડિગ્રી તાપમાન રહ્યું। સુરેન્દ્રનગરમાં 43.5, ગાંધીનગરમાં 43 ડિગ્રી। આ તરફ ડીસામાં 42.8, વડોદરામાં 40.6 ડિગ્રી તાપમાન રહ્યું। ગુજરાતવાસીઓ અકળાયા। અમદાવાદ, રાજકોટ, કચ્છમાં આજે પણ ગરમી ભૂક્કા બોલાવશે।